શું કરું? જો કંટાળી હશો ને આ જિંદગી જીતો. મારું મોંઘવારી એટલી, પૈસા નહીં, નોકરોય નહીં, અને મારું હારું બૈરોય ડિમાન્ડ કરી રહ્યું છે. આ લાવો ને પેલું લાવો, આ લાવો ને પેલું લાવો. મારું કરવું શું? આત્મહત્યા કરી લઉં. હા, આત્મહત્યા કરી લઉં અને બૈરાને ફસાઈ દઉં. સીઆઈડીને ફોન કરી. અલા દયા, સાલું હમણાં કોઈનું મર્ડર બર્ડર થાય છે કે નથી થતું? આપણો ધંધો યાર બંધ થઈ જશે. હા સર, કાલે એક ફોન આવ્યો તો ભૂલનું મર્ડર થઈ ગયું હતું. એના માટે ફોન આવ્યો હતો, તો હું એટલા કેસ સોલ્વ કરી દીધો. અલા તો મને ફોન ના કર્યો તો યાર. હા સર, કીધું હું એટલો સોલ્વ કરી દઉં, તમને પછી જણાવી દઉં. વાહ દયા વાહ, આઈ લવ યુ વિમલ થુકેલું. વાહ અલા દયા. હા સર. અભિજીત દેખાતો નહીં, કઈ ગડબડ તો નથી ને? ના સર, તેલ લેવા ગયો લાગે છે. એને સીઆઈડી છોડી દીધી કે શું? ના સર, કાલ તો તેલ લેવા ગયો તો એ. તેલ લેવા ગયો તો હજુ આવ્યો નહીં? હજુ નથી આવ્યો. હલો હલો સર, મજામાં? હા અભિજીત આય. તેલ લેવા ગયો તું? ના તો કોણ કીધું? દયા કીધું. હા એટલે કાલ ગયો તો, આજે તો તેલ લેવા નહીં ગયો. શું સર, કેવું છે પછી કહો? આજકાલ ફોન પણ આવતા નહીં છું, બેલેન્સ નહીં છું તમારામાં? ફોન પણ આવતા નહીં મર્ડરના, ધંધો બંધ ના થઈ જાય આપણો. હા અભિજીત, રિચાર્જ બહુ મોંઘું થઈ ગયું છે એટલે જ આરા ફોન આવતા નહીં. વાત સાચી. શું કરશે? હું મરી જઈશ તો સીઆઈડી ફોન કેવી રીતે કરીશ? પહેલા ફોન કરતો સીઆઈડી. હલો હલો, સીઆઈડી? ના, બીજી બાઈડી. સોરી રોંગ નંબર. બોલ સીઆઈડી બોલ. હા બોલ ના, શું કામ હતું? શું મર્ડર? સાહેબ, ત્રણ મર્ડર લાગો છો. ત્રણ મર્ડર છે. 3 મર્ડર થઈ ગયા. સર, એક જ મર્ડર છે. એક મર્ડર કોણી તો થઈ. હા, લોકેશન મોકલ ને. કઈ જગ્યાએ મર્ડર થયું? નવરા બેઠા શું કરો? તમારી તો બધું ટેકનિક છે. હા, ટ્રેક કરીને આવી જાવ તો પછી નવરા બેઠા રોટલા તોડો છો. સારું. લોકેશન મોકલ્યું દયા એને? ના, લોકેશન નથી મોકલ્યું. ગાડી કાઢ ચલ ભાઈ. અલે આ શું? એટલે એક બાઈ પર સ્પેન્ડર પર 3 જણા? મારા હારા, અસલી છે કે નકલી? હા, હું ચાસ અસલી મર્યો. આજ લાશ લાગે છે. મને સર આજ લાશ લાગે તો. આજ લાગે તો મર્ડર અહીંયા જ થયું લાગે છે. હા સર, મને એવું જ લાગે. હા, લાશ આજ લાગે છે. તો આ મરી ગયો લાગે છે. હા સર, મને એવું લાગે છે કે જીવ રહ્યો નહીં આની અંદર. હા સર, ઉકલી ગયો લાગે છે મને. હા દયા, ગોતો જરૂર આની પાછળ કોઈ ગડબડ છે. કંઈક ને કંઈક તો સુરાગ મળશે. હા સર, ચલો ગોતીએ. 10 રૂપિયા મળે સર. શાબાશ ફ્રેડી શાબાશ. એક કામ કર, એ વિમલ લીધા. તમારે કાન નહીં પૈસા? મારી પાસે નહીં એટલે તો તને કીધું લીધા જલ્દી. તો ભાઈ એક મારી. સારું રાખજે, જાણ લીધા. ઓહ નો. સર, શું લાગે છે? કઈ રીતે આનું મર્ડર થયું છે? હા સર, હું પણ એ જ વિચારું છું કે આ મર્ડર કેવી રીતે થયું હશે.
હું પણ દયા એ જ વિચારું છું કે કેટલા લોકોએ આને માર્યો હશે. અલ્યા એકલો જ છું ચાંદનો અરે કંટાળેલો છું. મારા હારા ચારેય જણા એકનું એક બોલી રહ્યા છે. શિખર કોણે ભરતી કર્યા છે? મારા 10 રૂપિયા લઈ લીધા. એટલે એ તું કેમ વચ્ચે બોલ્યો? ખબર નહીં પડતી આટલી સિરિયસ કેસ ચાલે છે અમારો. તપાસ કરવા દે તપાસ. મર્ડર થયું છે મર્ડર. હા સાહેબ તમે બરાબર તપાસો, કંઈક તો મળશે જ. તપાસો. સર હારી લાશ બહુ ગંધાય છે હો. મને લાગે છે આ બહુ જૂનું મર્ડર છે, જૂનું. હા મને વાસ તો બહુ આવે છે, બહુ ગંધાય છે. અલ્યા એ દયા તાજું તમતું મર્ડર છે, હવાનું જ છે. જોતો ખરા યાર તું. શું યાર આ તો શું કાલ રાતે પેલું બટાકાનું શાક વધ્યું હતું ને એ ખાતું હતું, કદાચ એની વાસ હતી. પાછો બોલ્યો તું વચ્ચે પૂછ્યા? દયા કંઈક તો ગડબડ છે. દયા કંઈક ગડબડ છે. ક્યાં સર? અલા મારા પેટમાં. બોલો શું ફ્રેડી થયું? હજુ આવ્યો નથી. વિમલ વગર પ્રેશર આવશે નહીં. એક કામ કર, હું 2 નંબર જતાવું, તમે બંને તપાસ કરો. બરાબર તપાસ કરો. મને દયા ખબર પડી આ વાસ છે ની હતી. આ નહીં જતી. તપાસ કર. અલે અભિજીત આ તો તારા જેવું લાગે છે. અલ્યા સાહેબ ડબલ રોલ કરો છો, ડબલ રોલ. અલા દયા હા આપણને તો કંઈ મળતું નહીં સારું હો. મને એવું લાગે ડૉક્ટર સાળુકેને બોલાવો. બોલાવો ને. હે હા કારણ કે લાશ બહુ ભારી છે, અહીંથી લઈ તો નહીં જઈ શકે આપણે. એને કોઈ અહીંયા છે? હા એને જ અહીંયા બોલાવો ને. કારણ કે લાશ બહુ ભારે લે છે. ફોન લાવજો, હું ઘરે ભૂલી ગયો ફોન. સારું કે હલો હા ડૉક્ટર સાળુકે. હા આવી જાઓ ને અહીંયા ગાડી તમે. ના યાર શટલ પકડી આવજો યાર, ગાડીનું ભાડું નહીં યાર આપણે જોઈએ, સમજો ને યાર. હા તો હા આવજો જલ્દી. હા દયા આવો જ. તો આ લાશ છે. હા સર ડૉક્ટર સાળુકે મને એવું જ લાગે છે કે આ સવારની આ જ લાશ છે. મને એવું જ લાગે છે આ જ લાશ. ક્યાં ગયો એસીપી? ગાયબ લાગે છે. એણે તો નહીં કર્યું ને મર્ડર? ના સર યાર તમે યાર એવું ના ભાઈ. એકલા અમારા દેખાતો નહીં એટલે મેં શું કહ્યું દેખાતો મોડો થયું થી યાર. આવે જ છે આવે છે. તપાસ કરો ને તમે યાર. આ કંઈ ખબર નહીં પડી શું થયું છે. એક મિનિટ સાહેબનો ફોન. હા સર. હા સારું ચલો આવ્યો. હા સાહેબ ફસાઈ ગયા છે. દરવાજો તોડીને હું આવું છું ત્યાં સુધી જોજો. ઓકે દરવાજો તોડવા દરવાજો દેવાનો. તોડવા. તોડ્યો ફટાફટ. અને જલ્દી આવજો. હા. કેસ આજે સોલ્વ કરી દેવાનો છે યાર. હા આજે સોલ્વ થઈ જશે. અરે જોવો ને શું ઉભા થઈ ગયા તમે, જોતા નહીં. જુઓ તો ખરા સાળુકે સાહેબ, અમને તો કઈ હવાનું મળ્યું નહીં. ઓ સારું કે તું આવી ગયો એમ? એસીપી ચેક કર શું છે આની અંદર. કઈ મળતું નહીં હજુ. તું તપાસ કર આવ્યો ને તું. મને એવું લાગે છે કે આ મર્ડર કર્યું છે. હે કેમ કે ખૂનીએ કોઈ ખતરનાક વાયરસનો ઇસ્તેમાલ કર્યો છે. નિશાન નહીં ને અંદર કોઈ એક? નિશાન હા, નથી. નિશાન નહીં. ને વાસ બી આવે છે. માખોય બહુ પ્રમાણે. માખો બી બહુ મને ડોક્ટર સાલું કે તમારું બૂટ સાફ કરો, જે સાણ ચોંટે ને એની બાસ મારે. એવું જ લાગે છે. એ સારું કે સારું હું ચાનું એ જ વિચારું કે વાસ ત્યાં આવે છે. અરે જજે પેલા તારા પગ ધોયો છે ભાઈ. જા ધોયો છે. આ પગ તો જોવો પેલા યાર. બૂટ ધોઈને આવું છું. જાઓ. એ આવતો ને પાછો તું. એટલે પાછો તું વચ્ચે બોલ્યો. અજયભાઈ દયા આયા. સર મને એવું લાગે છે કે આ મર્ડર નથી, સુસાઇડ કર્યું હોય ને સર, એવું લાગે છે. હા અભિજીત આ આત્મહત્યા જ લાગે છે. હા મને એવું લાગે છે કે આને જાતે જ જીવ લીધું હશે. એટલે એ
અરે હવારના 3 જણા મંડાણો છે, એક ને એક બોલી રહ્યા છે, એક ને એક જેવો વિચાર છે. મારા હાથે કોને ભરતી કર્યા? હવે મને એવું લાગે છે ને તમારાથી કંટાળીને મારે જાતે મર્ડર કરી દેવું છે યાર. દયા અભિજીત હવે શું કરશું? સર કેસ સોલ્વ થઈ ગયો. હા સર, ખૂની પણ મળી ગયો. હા દયા, મોટી વાત તો એ છે કે ફાંસીની સજા સંભળાવતા પહેલા ફાંસી પણ થઈ ગઈ. વાત તો સાચી છે. એક તીરથી બે નિશાના. હે તો દયા અભિજીત, હા સર. હા હું નીકળું. તમે આનું આ કેસનું જોઈ લેજો. હા સર, હવે આનો તો નાખી હા, સર. દેવાનો છે ને. થેન્ક યુ સર. ઊભો ચાલે હવે. જોરદાર એક્ટિંગ કરે બાકી જોરદાર. હા ભાઈ, તને તો ધૂળનો એવોર્ડ આપવો જોઈએ. ધૂળનો નહીં, ધૂળ ખાતાનો એવોર્ડ આપવો જોઈએ. જોરદાર એક્ટિંગ કરે પણ ખતરનાક. આ તો આપણું તમારી જે પેલી ગુજરાતી ગુજ્જુ અમદાવાદી યુટ્યુબ ચેનલ આવે છે એમાં રોલ ફાઇનલ આપણો. હા દોસ્ત, તને છેક સાઉથ સુધી પહોંચાડજો. એટલે તમે તો હોલિવૂડ સુધી લઈ જશો યાર. શું વાત કરે છે? હે જા જલ્દી બીજા લાસ્ટની એક્ટિંગ કર ભાઈ. જા. હા જા જા ભાઈ. હા સાહેબ ચોક્કસ. મારો બેટો પહોંચે છે. ચલો અભિજીત. હા જા ભાઈ જા.